जय श्री कृष्ण मित्रों, हूँ पाછી આવી ગઈ છું એક નવી વાર્તા લઈને। સો મિત્રો, તમને મારી આ વાર્તાથી પણ કંઈ ને કંઈ જરૂર શીખવા મળશે। સો તમને મારી આ વાર્તા સારી લાગે તો મારી વિડીયોને એક લાઇક કરી દેવો અને ચેનલ પર નવા છો તો ચેનલને પર જરૂર સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો વાર્તા શરૂ કરીએ। ફળનો રાજા। શહેનશાહ અકબરે એક દિવસ બધા દરબારીઓ માટે ભોજન રાખ્યું। બિરબલ પણ તેમને વિશે પ્રેમ હતો, આથી તેઓ તેને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા। બિરબલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયો, આથી તેને શહેનશાહ જોડે માફી માંગી અને કહ્યું કે મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહીં ખાઈ શકું, તમારી આજ્ઞા માની નહીં શકું। એટલામાં જ એક સેવક કેરી કાપીને લાવ્યો। બિરબલનું મન કેરી જોઈને લલચાયું। બિરબલે પોતાનો હાથ લંબાવીને કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી। તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરે ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા ન હતી અને હવે કેરી કેવી રીતે ખવાઈ રહી છે। તેમણે તરત જ ગુસ્સામાં બૂમ પાડીને બિરબલને બોલાવ્યો। બિરબલ સમજી ગયો એમના ક્રોધનું કારણ। તે અકબરની સામે જોઈને ઊભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો, જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી, ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બધાએ પોતાની મેળે જગ્યા બનાવી તમને રસ્તો આપવો પડે છે। તેવી જ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે, તે પણ તમારી જેમ જ ફળોનો રાજા છે, તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે। તેના જવાબ સાંભળીને અકબર ખુશ થઈ ગયા। તેણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બિરબલને આપી। બિરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો। તમને મારી વાર્તાઓથી કંઈ શીખવું મળે તો પ્લીઝ મારા વિડીયોને એક લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પર જરૂર સબસ્ક્રાઈબ કરો।